એક ચડ્યા હતા. વરઘોડો હોય, શોભાયાત્રા હોય તો આગળ પેલા ઘણા બધા આવે, મિત્રો આવે, સગા સંબંધીઓ આવે, બેન્ડ વાજા આવે અને વરરાજા છેલ્લે હોય. એમ અહીંયા તુલસીજીએ પણ પહેલા લક્ષ્મણજીને આગળ કર્યા દર્શનમાં, પછી સીતાજીને પાછળ કર્યા અને છેલ્લે જે મુખ્ય છે જેના દર્શન કરવાના છે એમને ક્રમની અંદર છેક પાછળ રાખ્યા. કારણ ભગવાનની સુંદરતા એટલી અદ્ભુત છે કે એને ધીમે ધીમે આગળ વધારાય, એકદમ નહીં. એટલે તુલસીજીએ બહુ જ હળવાશથી આ લીધું. દેખી કરઈ નિજ ભાગ્ય બઢાઈ. અરે આટલા સુંદર વિગ્રહ ક્યાં જ દર્શન થવાના હતા, ક્યાં મળવાના હતા આવા ભાગ્ય. બધા જ ભગવાનના એ સુંદર વિગ્રહના દર્શન કરીને પોતપોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. બધાના મનની અંદર ખૂબ જ લાલચ છે, લાલસા છે, દર્શન લાલસા. અને એ મન ડર લોચન લાલચી જેને કહેવાય ને, મનમાં બીક લાગે છે અને આંખ ભગવાનના દર્શનની એટલી બધી લાલચું છે, એટલી બધી લાલચું છે. જેમ રસ્તે નીકળ્યા હોઈએ ને ક્યાંક ભભક આવી જાય તળવાની, તળાતા પદાર્થની ભભક આવી જાય ને એમ થાય કે નહીં નહીં, આ તો ખાવા જ છે, લેવા જ છે, જોઈએ જ. એમ ભગવાનની સુંદરતાની ભભક મનને લલચાવી દે કે કોઈ બી હિસાબે પ્રભુના દર્શન કરવા જ છે. અતિ લાલસા બસઈ મનમાં. મનની અંદર એટલી બધી લાલસા જ સ્વાભાવિક છે. ભલે વસ્તુ દેખી ના હોય પણ એની સુગંધ આવે ને તો એ મન લલચાય. મન લલચાયા વગર રહે નહીં. એમ અહીંયા ભગવાનની સુંદરતાની ભભક સૌને આવી અને મનને સ્પર્શી ગઈ અને એટલા માટે બધા જ દોડ્યા અને જઈને પ્રભુની નજીકમાં નજીક, અત્યંત સમીપમાં જઈને ભગવાનના દર્શન કરવા લાગ્યા. નાવ હવે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ હોય તો એને જોવાની, હાથમાં લેવાની, એને ખરીદવાની ને મેળવવાની બધી જ ઈચ્છા થાય. અહીંયા ગ્રામવાસીઓ સામાન્ય જીવન જીવતા હોય અને ભગવાનના આ સ્વરૂપના દર્શન એ ગામના નજીક થઈને સૌને પ્રાપ્ત થતા હોય તો દરેકના મનની અંદર લાલચ થાય. લાવો ને પૂછીએ, ક્યાંથી આવો છો, શું નામ છે તમારું, અને કેમ છો, તમારું ગામ કયું, આવું પૂછવાની ઈચ્છા થાય. નાવ ગાવ બૂઝત, પણ સંકોચ થાય છે. સરસ મજાનો સ્વાદ આવ્યો હોય ને, લાવનારને પૂછીએ ક્યાંથી લાવ્યા, કેટલામાં આવ્યા, શો ભાવ હતો. આમ અનેક બાબતો એની સાથે પૂછાઈ જાય. બહુ સરસ છે. આવા તો બીજે ક્યાંય ન મળે, અત્યાર સુધી આવો સ્વાદ મળ્યો નથી. એમ નાવ ગામ બૂઝત, પૂછવાની ઈચ્છા થાય. ગળા સુધી, જીભના ટેરવા સુધી વાત આવી ગઈ. પૂછીએ પણ સંકોચ થઈ જાય કે આવા મોટાને આપણે ગામડાના નાના માણસ પૂછી શકાય ખરું? અને કઈક અવિવેક થઈ જાય તો. એટલે અતિ લાલસા બસઈ. લાલચ એટલી બધી છે કે લાવો પરિચય કરી લઈએ ને. ગાડી મુસાફરી કરતા આવીએ, યાત્રા, અને બેઠા હોય બાજુમાં કોઈ, એને જ એમ થાય કે લાવો ને આટલો બધો સમય ક્યાં કાઢીશું, બાજુમાં બેઠા છે પૂછી જ લો ને, કેમ છે ભાઈ, શું ચાલે છે, ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો. આમ અનેક બાબતો પૂછવા જ માંડે. પછી ચાલો પરિચય થઈ ગયો ને, સમય પૂરો ન થાય અને પોતાની જગ્યા ન આવે ત્યાં સુધી એની સાથે કંઈક ને કંઈક વાતો ચાલે. તો અતિ લાલસા, નજીકના માણસને માટે, ના પરિચય માટે આવી મનની અંદર અભિપ્સા, લાલચ, લાલસા ઉભી થાય કે લાવો ને, લાવો મળીએ. એમ
ગ્રામવાસીઓ પણ અતિ આનંદની અંદર મનમાં લાલચ છે, પણ છતાંય સંકોચાય છે. પૂછવું કે ના પૂછવું, બુઝત સકુછા, કંઈક વિવેક મર્યાદાનો ભંગ તો નહીં થઈ જાય. આમ અત્યંત ઉત્કંઠા સાથે પ્રભુના દર્શન કરવા માટે સૌ માર્ગની વચ્ચે આવીને ઉભા છે. પણ આ બધાની અંદર જુવાનિયા હોય ને તો તડફડ કરી નાખે. કદાચ વિવેક હોય કે નાય હોય જવાનિયામાં, પણ એની અંદર જે તેનામાં વયબેરિધ, જે વયોવૃદ્ધ હતા, અને વયોવૃદ્ધની અંદર પણ જે કંઈક સમજુ હતા, શાણા હતા, જેને ઠરેલ માણસ કહેવાય. સમજુને શાણા મળે પણ ઠરેલ માણસ મળવો બહુ મુશ્કેલ પડે. એટલે સયાને કહી દીધું, જે તેને માહુ પયાબિરિદ, એ બધા જે દર્શન કરવા આવેલા દોડતા, એની અંદર જે વયોવૃદ્ધ અને સમજુને ઠરેલ માણસો હતા, એમણે યુક્તિથી રામને ઓળખી કાઢ્યા. આ એ જ હોવા જોઈએ. બહુ ભીડમાં દૂરથી દેખાય ને પછી બહુ વર્ષો પછી મળ્યા હોય ને ક્યારેક મળ્યા હોય, લાગે છે તો એ જ, પણ અહીંયા હોય કેવી રીતે? આમ મનની અંદર દ્વિધા ઉત્પન્ન થાય. એ જ હશે કે બીજું કોઈ હશે? ઘણી વાર બને એક સરખા માણસ હોય ને, અને પૂછતા કદાચ પૂછી જાય ને ભૂલ થઈ જાય ને કે મહારાજ એ હું નહીં, હું તો અહીંયાથી આવું છું. આવું થાય છે. સરખા માણસ હોય ને, અને આટલા બધાની અંદર ક્યારેક એવું બની જાય છે. એટલે અહીંયા અગાડી પણ ભગવાનની સાથે વાતો કરવી છે, પણ મર્યાદાથી, વિવેકથી. મનની અંદર લાલચ પણ છે, સંકોચ પણ છે, પણ તે છતાં હવે આગળ કોણ આવે? તો જે તેને માહુબાયા બિરુદ સયાને, કે જે વયોવૃદ્ધ અને સમજુ માણસો હતા એ થોડાક આગળ આવ્યા, અને એમણે જોયું કે આ તો કોઈ રાજઘરાનાના છે, કોઈ સામાન્ય માણસ નથી. એમના લક્ષણો, સામુદ્રિક લક્ષણો જે બહારથી દેખાય છે બધું એમ કે રાજઘરાનાના રાજમહેલમાં રહેવા વાળા અહીંયા ક્યાંથી હોય? હા, સાંભળ્યું છે કે અયોધ્યાના મહારાજ દશરથજીએ પોતાના દીકરા રામને વનવાસનું વચન આપ્યું છે, અને 14 વર્ષનો આ એ જ હોવા જોઈએ. અને એમણે અનુમાનથી કહ્યું કે આ એ જ હોવા જોઈએ. એટલે એ બધાએ સકલ કથા તેને કહી, સબઈ આ બધાને કહી સંભળાવ્યું કે આ તો આ છે. અને પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવવા માટે નીકળ્યા છે, વનમાં ચાલી જઈ રહ્યા છે. સુની સબબ. આમ સૌ ભગવાનનો પરિચય મેળવતા જાય છે. ભગવાનનો પરિચય તો મેળવવો જ પડે, ભલે જીવ ભાવ હોય, પણ ભગવાન કેવા છે એનો પરિચય દરેક જીવથી પણ પ્રાપ્ત થાય. અને એટલા માટે બધાએ કહ્યું કે આ જે વૃદ્ધો હતા એમણે કહ્યું આ બીજું કોઈ નહીં, અયોધ્યાના મહારાજ દશરથજીના પુત્ર છે. પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે એ વનમાં પધાર્યા છે, અને એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અવતાર લઈને આવ્યા છે, અને એ રીતે એમના દર્શન કરી રહ્યા છે.